રાજ્યના ઇન્ટર્ન ડોક્ટર્સ આ ચોક્કસ મુદતની હડતાલ પર કામકાજથી અળગા રહેતા હોસ્પિટલોમાં હાલાકી, દર્દીઓ થયા પરેશાન। ઇન્ટર્ન તબીબોની હડતાલને ડેપ્યુટી સીએમએ ગણાવી ગેરવ્યાજબી, કહ્યું જે હાજર નથી તેમની ગણાશે ગેરહાજરી, તો ઇન્ટર્ન ડોક્ટરોએ સરકારના વલણને ગણાવ્યું અપમાનજનક। રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો 1200ની નીચે 24 કલાકમાં નોંધાયા। 1120 કેસ, 11ના મોત, સાજા થવાનો દર વધ્યો। કોરોના સામેની જંગમાં રાહતના સમાચાર, કોવેક્સિનની હજુ સુધી નથી થઈ કોઈ આડઅસર, તો અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં પણ 80% બેડ ખાલી। કોરોના કાળમાં માસ્ક નહીં પહેરનારા પર તવાઈ, 9 મહિનામાં અમદાવાદમાં 3.13 લાખ લોકો પાસેથી ઉઘરાવાયો 18 કરોડ રૂપિયાથી વધુનો દંડ।